قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين أبي القاسم محمد. اللهم صل على محمد وآل بيت الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. قل هل ننبئكم بالأخسرين أعمالا الذين ضل سعيهم في الحياة الدنيا وهم يحسبون أنهم يحسنون صنعا. એવા લોકોની ખબર આપીએ કે જે લોકોના આમાલ બહુ નુકસાન વાળા ખોટ વાળા કામો હતા. આ એ લોકો છે અલ્લઝીના દલ્લા સાઇયુહુમ ફિલ હયાતિદ દુનિયા. એ લોકોની કોશિશો બરબાદ ગઈ, ખરાબ ગઈ કે જે આ દુનિયામાં એ લોકો અંજામ આપતા હતા. वहम यहसबूना અને એ લોકો એમ વિચારે છે અન્નહુમ યુહસિનુના સુનઆ અને એ લોકો એમ વિચારે છે કે આ લોકો કંઈક બહુ સારું કામ કરે છે. આપણી વાત નુકસાન ઉપર છે કે અખસરીના અમાલા કોણ છે, કેવી રીતે આપણા અમાલ જે છે એ ખોટમાં જઈ શકે, નુકસાન વાળા બની શકે. તો આપણે એમાંથી એક ગઈકાલે વાત કરી. અગર જો આપણે જિંદગીમાં આપણે કરેલા કાર્યોનો આપણા નફ્સનો હિસાબ ના કરતા હોય તો પછી આપણી જિંદગી ખોટમાં છે, આપણને આખિરતમાં નુકસાન થશે. જેવી રીતે ગઈકાલે કીધું, અગર જો આ ખોટ અને નુકસાનમાં નથી રહેવું અને કયામતના હિસાબની સખ્તીને આપણે બરદાશ્ત નથી કરવી તો જરૂરી છે કે ખુદ આપણે આપણો હિસાબ કરતા રહીએ. મૌલાએ કાયનાત ઇરશાદ ફરમાવે છે કે આ દુનિયા સુકુન, આ દુનિયા જે છે એ એક બજાર છે. મન હાસબ નફસહુ, જેણે પોતાના નફ્સનો હિસાબ કર્યો એ ફાયદામાં રહ્યો. વમન ગફલા, અને જે કોઈ ઇન્સાન આ હિસાબ કરવાથી ગાફિલ રહ્યો એ નુકસાનમાં. આજે આપણે બીજા એક કારણ વિશે વાત કરીએ કે એ પણ હદીસમાં મૌલા ફરમાવે છે. ખાબ વ ખસિરા, નુકસાન અને ખોટમાં છે એ ઇન્સાન. મન ગફલા અન ઇસ્લાહિલ મઆદ, કે જે કોઈ ઇન્સાન પોતાની કયામતને, પોતાની આખિરતને સુધારવાથી ગાફિલ રહી જાય, ગફલત કર નાખે, એ ઇન્સાન નુકસાનમાં છે. પહેલું નુકસાન આપણે વાત કરી કે જે લોકો હિસાબ ના કરે પોતાના નફ્સનો, એ નુકસાનમાં છે. બીજા કોણ લોકો? જે પોતાની આખિરતને ના સુધારે. આ દુનિયાની મસ્તીની વિશે વાત કરી કે દુનિયાનો નશો જે ઇન્સાનને ચડી જાય તો પછી એ હિસાબ ના કરે. અને એવી જ રીતે અગર જો આ દુનિયાનો નશો ઇન્સાનને ચડી જાય અને આ દુનિયામાં મસ્ત રહે અને આખિરતને ભૂલાવી દે, આખિરતમાં એને શું જરૂર પડશે, કઈ વસ્તુ એને કામ લાગશે, આખિરત માટે શું કરવું, આ બધી વસ્તુને જ્યારે ઇન્સાન ભૂલાવી દે તો પછી એની આખિરત બરબાદ થઈ જાય છે. અને જ્યારે આખિરત બરબાદ થઈ જાય તો પછી એ ઇન્સાન નુકસાનમાં છે. કારણ કે આ દુનિયા તો બહુ ટૂંકી દુનિયા છે, આ જિંદગી તો બહુ ટૂંકી જિંદગી છે.
અસલ જિંદગી તો કયામતની જિંદગી છે, અને ઈ આપણી અગર જો ખરાબ થઈ જાય તો આપણે નુકસાનમાં. અને જ્યારે આ વસ્તુ વજૂદમાં આવે છે કે ઇન્સાન પોતાની આખિરતને બગાડે અને પછી એને એમ કહેવામાં જાય કે શું તમને મરીને ખુદાને જવાબ નથી દેવો? તો કે ભાઈ મરવાની વાત ના કર, અહીંયા અમને આરામથી જીવવા દે, તમને ડરાવો નહીં. એક વખત તુલિયાની જ વાત છે પણ નામ નહીં દો. તનામાં એક મૌલાના આવેલા હતા અને એ અશરામાં પૂરું કયામત વિશે કયામત કેવી રીતે બરબાદ થાય અને આપણી હાલત કેવી છે એના વિશે જ બયાન કરતા હતા. અને એ મજલિસો રેડિયો એરવેસમાં આવતી એટલે બધા સાંભળતા. તો એક માણસ આવીને મને કહે છે કે આગળ સાહેબ અમને બહુ ડરાવે છે, હું તો સાંભળવાનું જ મૂકી દીધો છું. એવી રીતે ડરાવે છે કે ભાઈ હવે અમે બહુ ડરી જાય છે, રાત્રે નીંદર નથી આવતી, આખો દિવસ ઈ જ સપના આવે છે. તો મેં સાંભળવાનું જ મૂકી દીધું. ભાઈ સાંભળવાનું નથી મૂકવાનું, આખિરતને સુધારવાની કોશિશ કરવાની છે. આપણી હાલત એવી છે કે આપણી આખિરત બગડી ગઈ છે. હવે કોઈ કયામતની વાત કરે છે તો આપણને ડર લાગે છે અને આપણે કહીએ છીએ કે ભાઈ હવે આપણે એની વાત નહીં સાંભળશું. આ ઓલા જેવી વાત થઈ. એક વખત એક માણસ સવારે છાપું વાંચતો હતો, છાપું જ કહે ને ન્યૂઝપેપર ને શું કહેવાય, મીથી વાંચતો હશે. એમાં લખેલું હતું કે ફલાણા ભાઈ જે છે વધારે બીડી ફૂંકતા હતા એટલે કાંસેરના હિસાબે ગુજરી ગયા. ઇન્ના લીલ્લાહ થઈ ગયું. તો એ વાંચતો હતો. એવામાં એની ઘરવાળી ચા લઈને આવે છે એના માટે અને પૂછે છે કે આજના છાપામાં નવીન શું છે? તો કે આ માણસ જે છે એ બીડી બહુ પીતો હતો એટલે એને કાંસર થયો અને માણસ મરી ગયો. અને પછી છેલ્લે લખેલું છે કે દુનિયામાં હર રોજ જે છે આ બીડીના હિસાબે કેટલા માણસો જે છે એ આ દુનિયાથી મરી જાય છે. તો કે હવે તારે શું કરવાનું છે? તો કે કાલથી બંધ. તો કે શું બંધ કરવું છે? માશાઅલ્લાહ, તું બીડી મૂકી દે છે, બહુ સારી વસ્તુ છે. તો કે બીડી નહીં, કે છાપું બંધ કરી દેવાનું છે વાંચવાનું. એટલે આપણી હાલત કયામત પ્રત્યે એવી થઈ ગઈ છે કે જ્યારે આપણને કયામત બાબતે કહેવામાં આવે છે તો આપણને ડર લાગે છે. આપણે આપણી આખિરતને સુધારવાની કોશિશ કરવાના બદલે આપણે શું કરીએ છીએ? એ સાંભળવાનું જ બંધ કરી દઈએ છીએ. આપણે બીજા ઇમામ હસન મુશ્તફા અલૈહિ સલાતુ વસ્સલામ થી સવાલ કરવામાં આવ્યો કે મૌલા, લોકો કયામતથી એટલા બધા ડરે છે, શું કામ? મોતથી શા માટે ડરે છે? કયામતનો જિક્ર આવે એટલે માણસોના પગ ધ્રુજવા લાગે અને કહે છે કે ક્યારે આગળની મજલિસ આ કયામત ઉપર પૂરી થાય તો ભાગી જઈએ અને કાલથી આપવાનું નામ નહીં લઈએ, અમે નીચે ઉભા રહીશું પણ ઉપર નહીં ચડીએ. શું કામ? કારણ કે ડરે છે કયામતથી. શું કામ ડરે છે? એ ઇમામ હસન મુશ્તફા અલૈહિ સલાતુ વસ્સલામ ફરમાવે છે. કારણ કે લોકોએ પોતાની દુનિયાને આબાદ કરી નાખી, બહુ સજાવી નાખી અને આખિરતને વિરાન કરી નાખી, બરબાદ કરી નાખી. તો હવે જ્યારે એને કયામતની યાદ અપાવવામાં આવે છે કે ભાઈ તારે અહીંયાથી એક વખત કયામતમાં જવાનું છે, આખિરતનો સામનો કરવાનો છે, તો એ ઇન્સાન ડરવા લાગે છે. કારણ કે દરેક ઇન્સાન એક સરસ મજાની જગ્યામાંથી એક ખરાબ અને બદતરીન જગ્યામાં જવાથી ડરે છે. તો હવે આપણે આપણી આખિરતને અગર જો ખરાબ અને બરબાદ કરી નાખી છે તો એ જ હાલત આપણી છે કે આપણે ડરશું. હવે આખિરત બરબાદ શા માટે થાય એ પણ સવાલ છે. સવાલ આખિરત શું કામ ઇન્સાન બગાડે છે? અથવા તો સવાલને બદલાવી નાખે કે શું કામ ઇન્સાન જે છે આ દુનિયાને આબાદ કરવા પાછળ લાગેલો છે, જ્યારે કે એ એટલા માણસોને મરતા જોવે છે. રોજ ને રોજ કોઈની નમાઝે વહશત પડતો હોય છે, રોજ ને રોજ કોઈના માટે ફાતિહા મૂકતો હોય છે, રોજ ને રોજ કોઈ માટે મજલિસ કરાવતો હોય છે.
પોતાના મા બાપ અગર જો મરહૂમ થઈ ગયા હોય તો એના માટે 2 રકાત નમાઝ પડતો હોય તો ખબર છે કે આ દુનિયામાં કોઈ ઇન્સાન હંમેશા રહેવાનો નથી, તેમ છતાં આ દુનિયાને સજાવવામાં પાછળ શું કામ લાગેલું છે? શા માટે દુનિયાને શોભિત કરવા પાછળ લાગેલું છે? એનું કારણ છે, કારણ કે આ દુનિયા જે છે એ રોકડી દેખાય છે. એક આગા સાહેબ અમારે ત્યાં મહુવામાં આવેલા હતા, બિચારા શાયર હતા, આગળનો હતા, શાયર હતા, પણ મોટી ઉંમરના હતા. એ એક જવાનને સવાલ કર્યો કે તું શું કામ મજલિસમાં આવે છે? તો કે સવાબ મળે, ઇમામ હુસૈન રાજી થાય, ખુદા રાજી થાય એટલા માટે. તો કે સવાબ મળે એટલે શું? તો કે જન્નત મળશે. તો કે એ તો બધું ઉધારમાં છે, રોકડમાં શું મળશે તને? ઇસ્લામમાં પછી પોતે શાયરીના પોતાના અંદાજમાં કહે છે કે ઇસ્લામમાં કોઈ વસ્તુ ઇન્સાનને રોકડી દેવામાં નથી આવતી, બધું ઉધારમાં છે. તમે અહીંયા નમાઝ પઢશો, ફાયદો ક્યાં થશે? કયામતમાં, કબ્રમાં. રોઝા રાખશો, જહન્નમની આગથી તમને નજાત મળશે. હજ કરશો, ખુદાવંદ આલમ જન્નત અદા કરશે. ખૂન આપશો, ખુદાવંદ આલમ ત્યાં તમને પાછો આપશે. આ બધી વસ્તુ જે છે ઇસ્લામમાં ઉધાર છે. અને દુનિયામાં આપણે જે પણ કાંઈ કામ કરીએ, પૈસા ફેંકે એટલે આપણે આબાદ ઘાતઘાત લઈ શકીએ, પૈસા ફેંકે એટલે આબાદ વિલા લઈ શકીએ, પૈસા ફેંકે એટલે આબાદ શાદી કરી શકીએ, ધૂમધામ કરી શકીએ, આબાદ રેસ્ટોરન્ટમાં જઈ શકીએ. બધી પ્લેઝર જે દુનિયામાં જે છે એ રોકડી છે. અને જેટલો પણ ખુદાવંદ આલમ વાયદો કરે છે એ આ દુનિયા માટે વાયદો એક પણ નથી કરતો. ભલે એની બરકતથી અમુક થોડીક વસ્તુ મળી જતી હોય તો વાત અલગ છે, પણ એ પણ શ્યોર નથી કે મળે કે ના મળે. એટલે કહેવાનો મકસદ આપણો અહીંયા છે કે દુનિયાની જે વસ્તુ છે એ આપણને રોકડમાં મળે છે, અને ઇસ્લામમાં જે સવાબ મળે છે એ અહીંયા નથી મળવાનો. ક્યાં મળવાનો છે? કયામતમાં. તો હવે આપણે શું વિચારીએ છીએ કે આપણને આ દુનિયામાં પ્લેઝર સામે દેખાય છે, નાઇટ ક્લબની મસ્તી આપણને સામે દેખાય છે, ઝિનાની મજા પ્લેઝર આ દુનિયામાં દેખાય છે, શરાબના નશામાં આ દુનિયામાં દેખાય છે, ઇસરાફ અને હરવા ફરવા, મોજ શોખ, ઝિના, આ તે બધી વસ્તુ અહીંયા આપણને સામે દેખાય છે. એટલા માટે આપણે જે સામો દેખાય છે તો એ રોકડાને લેવા કોશિશ કરીએ છીએ અને ઉધાર જે આપણને ત્યાં મળવાનો છે એને ભૂલી જઈએ છીએ. પણ આ સિફત સારી નથી. આપણને એમ થાય કે આપણે વેપારમાં તો એવું જ કરીએ છીએ ને, જે રોકડો મળે, જે રોકડો ગ્રાહક હોય, પૈસા પરવાર દેતો હોય એને આપણે વધારે રિસ્પોન્સ દઈએ છીએ. જે ઉધારની વાત કરતો હોય એને કહેતા કે ભાઈ ખોબરી જા તો ભાવ વધારે કહીએ અથવા તો કઈ આપણે વાત કરીએ. તો આપણે આદત દુનિયામાં ધંધામાં એવી થઈ ગઈ છે કે આપણે રોકડ કામમાં વધારે દોષ રાખીએ છીએ. એવી જ રીતે આપણે આ દુનિયાને રોકડી સમજીએ છીએ, કેશ સમજીએ છીએ, એટલે આખિરતને ભૂલાવી દઈએ છીએ, કારણ કે આખિરત આપણને ઉધાર દેખાય છે. પણ હકીકતમાં જોઈએ તો ખુદાવંદી આલમે આ બાકી એટલા માટે રાખ્યું છે કે એને કઈ ફાયદો નથી થવાનો, પણ એ ફાયદો આપણને જ થવાનો છે. શું ફાયદો થવાનો છે? અગર જો ખુદા દુનિયામાં દઈ દે તો શાયદ આપણા માટે સારું કહેવાય, પણ આ દુનિયા ખતમ થઈ જવા વાળી છે, આ દુનિયા ફના થઈ જવા વાળી છે, આખિરત બાકી રહેવા વાળી છે. માટે ખુદા કહે છે કે હું તમને અહીંયા નહીં આપું તમારા આ માલનો સવાબ, આખિરતમાં આપીશ અગર જો તમે અંજામ આપો. પણ અમુક ફિક્ર જે છે એ શૈતાની ફિક્ર થઈ ગઈ હોય છે. અઝાઝીલ અથવા તો ઇબ્લીસ અથવા તો શૈતાન હઝરત આદમના સજદા પહેલા જે મલાઈકાઓની સફમાં પહોંચી ગયો હતો, મલાઈકાઓનો સરદાર બની ગયો હતો અને આસમાનના ચક્કર લગાવતો લગાવતો એક વખત લોહે મહફૂઝ તરફ પહોંચે છે. લોહે મહફૂઝ કે જેમાં ખુદાવંદી આલમે કુરાન લખી રાખ્યું છે. એ લોહે મહફૂઝ ઉપર એક તખ્તી ઉપર લખેલું વાંચે છે કે જે કોઈ ઇન્સાનને આ દુનિયામાં જોવે, જિંદગીમાં જોવે આરામ, ખુશી, અમે દઈ દઈશું, અથવા તો એ ઇન્સાનને આખિરત માટે બચાવીને રાખે તો અમે એને આખિરતમાં દઈશું. ઓપ્શન ઇન્સાન પાસે છે, યા તો દુનિયામાં દે યા તો આખિરત દે. શૈતાન વિચાર કરે છે કે ભાઈ દુનિયા જે છે એ રોકડી કહેવાય, કેશ કહેવાય. કેશને શું તમે કહો? કાશ. કાશ. દુનિયા જે છે એ કાશ કહેવાય. અને આખિરત ક્યારે આવશે? ઉધાર છે. ઉધારમાં શું કહે છે? ગ્રેડી.
सलात पे मोहम्मद व आले मोहम्मद का तो આ આખિરત જે છે એ શૈતાનને ક્રેદી દેખાય છે, ઉધાર દેખાય છે, તો કે ના એ આપણે ધંધો ન કરો, ખુદાને અહીંયા દઈ દે તો વધારે સારું બોલે છે. વખત આવ્યો અને એને જિંદગી માંગી, કયામત સુધીની મોહલત માંગી અને મળી ગઈ. કરબલાના વાક્યમાં આપણને એ વસ્તુ દેખાય છે. ઇમામ હુસૈન ઉમરે સાદને બોલાવે છે. ઉમરે સાદ, તમારા કત્લમાં શરીક ના થા, તો એક ઇજ્જતદાર ખાનદાનથી છો. યાદ રાખ કે જે મારો કાતિલ હશે એને કયામતમાં ફાયદો નહીં થાય, નુકસાનમાં હશે. अच्छा मौला अगर जो हूं तुम्हारा कत्ल में साथ नहीं दो, तुम्हारा बाल बच्चा नो શું થશે જે કૂફામાં છે? ઇમામ કહે છે એની ગારંટી હું લઉં છું કે તારા બાલ બચ્ચાને કાઈ નહીં, કે મારી જમીન છે કૂફામાં એ બધી જપ્ત કરી લે છે ઇબ્ન ઝિયાદ. તો કે મારા બાબા આલિયા મુર્તઝાનો બાગ છે એ અમે તને આપશું, રામદાસ થઈ જશે. તું શરીક ના થા, તું મારો સાથ દે એમ નથી કીધું કે તું પણ મારી સાથે શહીદ થા, તું મારા કત્લમાં શરીક ના થા. કે છે નહીં મૌલા, મને રઈ શહેરની હુકુમત દે છે એ લોકો. ઇમામ કહે છે કે તને મારી વાત ઉપર ભરોસો છે, તને ઈ નહીં મળે, અને અગર જો તું મારા કત્લમાં શરીક નહીં થા તો હું કયામતના દિવસે મારા જજ રસૂલે ખુદાથી તારી શફાઅત કરાવીશ, તારા બેરામાં શફાઅત. કે મૌલા અહીંયા જે છે રઈ શહેરની હુકુમત મને અહીંયા સામે મળતી દેખાય છે, તમને આવતીકાલે કત્લ કરવું એટલે રઈ શહેરની હુકુમત છે મારા માટે. એમાં કે જા, એ તને નસીબ નહીં થાય. હવે આ ઉમરે સાદની ફિક્ર શૈતાની ફિક્ર હતી કે શું લીધું? આ દુનિયાને કેશ સમજી, રોકડ સમજી અને લઈ લીધી, આખિરતને નુકસાન બનાવી દીધી, આખિરતને પ્રોબ્લેમમાં મૂકી દીધી. હવે આ બે એક્ઝામ્પલ, એક શૈતાનનો એક ઉમરે સાદનો, કે જે લોકોએ દુનિયા ઇખ્તિયાર કરી. હવે અહીંયા હું એક તમને સવાલ કરું છું કે તમને શું જોવે છે? તમારી પાસે બે ઓપ્શન છે, એક દુનિયા, એક આખિરત. હવે તમને કહેવામાં આવે છે કે આ દુનિયા જે છે એ તમારા માટે રોકડ છે, આખિરત એ તમારા માટે ઉધાર છે. તમને શું જોઈએ છે આમાં? બોલો જવાબ દો. આખિરત, બરાબર છે? આખિરત જોઈએ છે. પણ હકીકતમાં આપણે તો પહેલેથી જ એવું વિચારીએ છીએ કે ખુદાયા આ દુનિયામાં ભલે મને તકલીફ પડે વાંધો નહીં, પણ મને આખિરતમાં આરામ જોઈએ છીએ. આપણે આ જબાનથી બોલીએ છીએ, હકીકતમાં અમલના મેદાનમાં પણ આપણે આમ કરવા માટે તૈયાર છીએ. અત્યારે બોલતા જબાનથી તો બધાને આવડે છે, પણ હકીકતમાં આપણે અમલમાં પણ એમ કહીએ છીએ કે હું જે કામ કરું એ આખિરત માટે કરું છું, દુનિયા માટે નથી કરતો. એવું નથી ખાલી આપણે જ. અબ્દુલ્લાહ ઇબ્ન જુબૈરનો ભાઈ ખવ્વાત નામ છે એનું, રસૂલે ખુદાની સાથે લગભગ બહુતની લડાઈ માટે નીકળે છે. લડાઈ માટે નીકળે છે, રસ્તામાં કંઈક પડી જાય છે અને એનો પગ જખમી થઈ જાય છે, કેવી હાલી પણ નથી શકતો. રસૂલે ખુદા કહે છે કે તું ચાલ્યો જા મદીના. તો કે રસૂલે ખુદા વાંધો નથી, કે ના હવે તું જખમી થઈ ગયો છે, તું ચાલ્યો જા. એ માણસ ચાલ્યો જાય છે. જ્યારે રસૂલે ખુદા લડાઈમાંથી પાછા ફરે છે, બધાને ગનીમત આપે છે, તો આ ખવ્વાતને પણ આપે છે, કારણ કે મોમિન હતો, એને પણ આપે છે. બધા માણસો કે એ તો ક્યાં લડાઈમાં હતો, મેદાન, તો કે વાંધો નહીં નહોતો, પણ એને આવવાની તૈયારી દેખાડી, સાથે તો આવ્યો, નિયત તો હતી, એટલા માટે હું એને આપું છું. પણ એ જ ખવ્વાત એક બીજી લડાઈમાં, હવે સાંભળજો, બીજી લડાઈમાં રસૂલે ખુદાની સાથે છે, ખૈમા નખાઈ ગયા હતા, તૈયારી હતી. હવે આ માણસ જોવે છે કે અમુક ઓરતો બેઠેલી છે, એટલે આ માણસ શું કરે છે, પોતાના જે જંગી લિબાસ હતા એ કાઢી અને સાદા લિબાસ પહેરી અને ઓરતોની આજુબાજુ ભટકવા લાગ્યો.
आखिर रसूल खुदा के साथ मोमिन છે પણ ત્યાં રસૂલ ખુદા ત્યાંથી પસાર થયા ખવાતને જોવે છે, પૂછે છે ખવાત અહીંયા તું શું કરી રહ્યો છે આવો મારી પાસે? તો કે યા રસૂલલ્લાહ મારો ઊંટ તોફાની થયો છે અને ભાગી ગયો છે. શું થયો છે? શામો તોફાની થયો અને ભાગી ગયો છે, હું તલાશ કરું છું. કે અચ્છા, રસૂલ ખુદાને ખબર છે કે ખોટું બોલે છે, નહીં તો અહીંયા લડાઈના મેદાનમાં આવેલો હોય તો લડાઈના કપડા હોય, આવી રીતે ના હોય શોભીતા કપડા. હે રસૂલ ખુદા કે છે વાંધો. રસૂલ ખુદાને ખબર છે પણ બહારનું જે કાઢ્યું એટલે કબૂલ કરી લીધો અને મૂકીને ચાલે ગયા. મદીના જ્યારે પહોંચે છે ત્યારે ખવાત મળે છે. એને સવાલ કરે છે, ખવાત તારો તોફાની ઊંટ પાછો આવી ગયો? સવાલ એવી રીતે હતો એટલે એ માણસ સમજી ગયો કે રસૂલે ખુદાને બધી ખબર છે. આવીને કહે છે યા રસૂલલ્લાહ મને માફ કરો, અલ્લાહની બારગાહમાં દુઆ કરો કે ખુદા મારા ગુનાહને માફ કરે. હવે પછી મારો ઊંટ તોફાની નહીં થાય, એટલે કે હું મારા નફ્સને સાચવીને રાખીશ. અહીં આપણો બેઠો છે. આપણે બધા કહીએ છીએ ને કે મને આખિરત ખબર છે, પરંતુ જ્યારે આ આપણો ઊંટ અથવા તો આપણો નફ્સ તોફાની થાય છે દુનિયાની રંગીનીને જોઈને, તો શું આપણી આખિરત ત્યાં ખરાબ નથી થતી? આપણી સામે જ્યારે બજારમાં પૈસા દેખાય છે તો શું આપણું નફ્સ આ દુનિયાની લાલચમાં એમ નથી કહેતું કે આ દુનિયા જ મને ખબર છે, આખિરત નથી જોતી? જ્યારે કોઈ ખૂબસૂરત औरत સામે આવે છે તો શું આપણે એમ કહીએ છીએ કે મને જે છે આખિરતમાં હુર જોઈએ છે, હું આ औरत સામે નહીં જોઉં? જ્યારે મને મોટી મોટી ખુરશી અને મોટા મોટા લકબ મળે છે મિસ્યો અને પ્રેસિડેન્ટના, તો શું મને આખિરત યાદ આવે છે કે હું ભૂલી જાઉં છું કયામત? અથવા શોહરત, ઇજ્જત, દौलत, રાહત, આપણો માલ વેચાય, લાલચ, આ બધી વસ્તુમાં શું આપણે આખિરતને ભૂલાવીને રોકડ લેવા માટે તૈયાર નથી થઈ જતા? થાય છે. તો આપણે જબાનથી તો બોલીએ છીએ કે મને આખિરત જોઈએ છે, પણ જ્યારે અમલના મેદાનમાં આપણે આગળ વધીએ છીએ ત્યારે આપણી હાલત પણ એ શૈતાન અને ઉમરે સાત જેવી થઈ જાય છે. માફ કરજો. શું? કારણ કે આપણે એ જ રસ્તાઓ પર જઈએ છીએ કે મને આખિરત નથી જોતી, મને આ દુનિયા જોઈએ છે. હવે એ લોકોના અંજામ થયા શું કે જે લોકોએ આ દુનિયાની રંગીનીમાં રંગાઈ અને આખિરતને ભૂલાવી દીધી, પછી શું પ્રોબ્લેમ થયો? એ લોકોનો પ્રોબ્લેમ એ થયો કે એ રંગીનીમાં રંગાયેલા રહ્યા અને દુનિયાની રોકડ જે છે દુનિયા ભેગી કરતા રહ્યા. ઇબ્રાહિમ સમાની મુક્તસિમ, એને ઇબ્રાહિમ સમાની કહેવાય છે કારણ કે એનો લકી નંબર 8 હતો. વિથ એની પાસે 8 ઘર હતા, 8 મેજો, એને 8 દીકરા હતા, એને 8 વર્ષ હુકુમત મળી, 48 વર્ષ એની ઉંમર. રંગીનીમાં રંગાયેલ છે. પછી જ્યારે મોત આવી, મોતનો વખતે ઇંતજાર આવ્યો, ત્યારે કુરાનની આયત આવે છે ફલમ્મા નસુ મા ذُكِّرُوا બિહ, કે એ લોકોને જ્યારે તઝક્કુર દેવામાં આવ્યો, એ લોકોને જ્યારે વાત કરવામાં આવી કયામતની અથવા તો આખિરતની, તો એ અલ્લાહના કલામને ભૂલાવી દીધા. નસુ ભૂલાવી દીધા. તો પછી ખુદા કહે છે અમે શું કર્યું એ લોકો સાથે? ફતહના અલૈહિમ અબવાબા કુલ્લી શૈ, તો અમે એની માટે દુનિયાના દરેક દરવાજા ખોલી દીધા. દौलत એને મળી, શોહરત મળી, ઇજ્જત મળી, જે પણ દુનિયાની લજ્જત હતી બધી અમે એની માટે ખોલી દીધી. બધું ભેગું કરે છે. 8 ઘર, 8 દીકરા, 8 વર્ષ હુકુમત, બધું અમે દેવા લાગ્યા. હત્તા ફરહુ બિમા, અને એ લોકો એની પાસે જે દુનિયા હતી એમાં બહુ ખુશખુશાલ હતા કે આ મારા પાસે તો બધું આવી ગયું. પણ પછી ખુદા શું કહે છે? અખذناهم બગતતન, પછી અમે ઓચિંતા એના પાસેથી લઈ લીધું. હવે એક ઇન્સાન જ્યારે એની પાસે દુનિયામાં બધું હોય તો પછી ખુદાને ક્યાં યાદ કરવાનો છે? દુનિયામાં ઘણા માણસો તો એવા છે ને કે જ્યારે મુસીબત પડે ત્યારે ખુદા યાદ આવે, એ સિવાય
દરેક ગુનાહમાં મસરૂફ હોય, કયામત કોઈને યાદ જ ના હોય. ખુદા શું કહે છે કે આ લોકો એની દુનિયામાં મસરૂફ હતા, ખુશખુશાલ હતા, ઓચિંતા હવે બધી નિયામતો એની પાસેથી લઈ લીધી. ફૈદા મુબલિસૂન કે જે એમાં એ લોકો પાસે જે પણ કઈ હતું અમે ઓચિંતા લઈ લીધું. અને શું થયું? એ લોકો પછતાવો કરવા લાગ્યા. કાશ અમે આ દુનિયાની રંગીનીમાં ના રંગાયેલા હોત, અમે અમારી આખિરતને ખરાબ ના કરી હોત. તો મારા દોસ્તોને અઝીઝો, આપણી પાસે બે ઓપ્શન છે. એ આ દુનિયાને આપણે સરખી કરીએ, એ આપણે આખિરતને સરખી કરીએ. તો હવે આપણે શું કરવાનું છે? એમ નથી કે હવે તમે આવતીકાલથી દુકાન ના ખોલો. ના, આપણે મહેનત કરીએ, રોજી કમાવું તો સવાબ છે, પરંતુ એવી રોજી તરફ આપણે પાછળ ના દોડીએ કે જેનીથી આપણી આખિરત ખરાબ થતી. એવી ઓરતો પાછળ ના જઈએ કે જેનાથી આપણને હોર નસીબ ના થવાની હોય. એવી ખુરશી અને એવી શોહરત પાછળ ના ભાગીએ કે ત્યાં આપણી બેઇજ્જતી થવાની હોય. ખુદા બધાની સામે જલીલ કરશે. કોના સામે? હઝરત આદમ થી લઈ આખિરત સુધી, કયામત સુધીમાં જે પણ આ દુનિયામાં આવવાનું છે બધાને એક સાથે ભેગા કરશે અને આપણા નામે અમલને ખોલું મૂકી દેવામાં આવશે. જો આ કોણ શું કહ્યું? તો એવું ના થાય કે આપણે આપણી આ દુનિયાને સવારવામાં, દુનિયાને સરખી કરવામાં એટલા બધા મસરૂફ થઈ જાય કે આપણને આખિરત ભૂલાઈ જાય. તો જે આખિરતને ભૂલી જાય છે તો એ ઇન્સાન નુકસાનમાં છે. માટે જરાક દરેક કદમ ઉપર આપણે કયામતને યાદ કરતા. એના માટે ઘણી વસ્તુ કહેવામાં આવી છે. જનાઝાને જોવો, જનાઝામાં શરીક થાઓ. જનાઝો જોવો તો એમ લાગે કે આપણો જનાઝો જાતો હોય. ગુસ્લ દેવામાં આવે તો એમાં શરીક થાઓ કે જુઓ કે આ ગુસ્લ એક વખત અહીંયા અત્યારે આ મયતનો દેવાય છે, આવતીકાલે મારો દેવાય છે. એમ કબ્રસ્તાનની ઝિયારત માટે જાઓ કે જેથી તમને કયામત અવારનવાર યાદ આવે. કબ્રને અવારનવાર યાદ કરો. હત્તા કે મુસ્તાહબ છે કે ઇન્સાન એક કફન જે છે પોતાના ઘરમાં રાખીને રોજ ઝિયારત કરે. કે જેનાથી એને પોતાની કયામત યાદ રહે, કયામતમાં એનો બગાડ ન થાય. આ લોકો કે જેને આ દુનિયાના આખિરતના મુકાબલામાં આ દુનિયાને લીધી, એને શું ફાયદો મળ્યો? આ દુનિયા તો એને છોડીને ચાલી જવી પડી અને નુકસાન ઉઠાવવા વાળા. અને જે ઇન્સાને આ દુનિયામાં મુસીબતોને સહન કરી, તો થોડી મુસીબત નથી બલકે અઝીમ મુસીબતને સહન કરવી પડી, પરંતુ આખિરતમાં ખુદાએ એને સૌથી બહેતરીન દરજ્જો આપ્યો અને ખુદા પુકારે છે, યા અય્યતુહન નફ્સુલ મુતમઇન્ના, હે નફ્સે મુતમઇન્ના માલિક, તારા પરવરદિગારની બારગાહમાં પાછો વળે. જ્યારે ઇન્સાન ફક્ત આખિરત અને ખુદા તરફ નજર કરશે તો આ દિલને સુકૂન હશે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જેમ જેમ અસરે આશુરની નજદીક થતા હતા એમનો ચહેરો ખીલતો હતો, ઉદાસ નહોતા થતા. ભલે મુસીબત હતી, ઇમામ રોતા પણ હતા, પણ એના ચહેરામાં એક સંતોષ જે છે એ વધારે નૂરાની થતો હતો. શું કામ? કારણ કે ખબર છે કે હવે મારે મારા પરવરદિગારની નજદીક જવાનું છે, આખિરત તરફ નજર હતી. એટલા માટે તો જનાબે કાસિમ કહી શકે છે કે આ મોત મારી નજદીક મત કરતા વધારે નહીં. કારણ કે નજર પહેલેથી જ આખિરત ઉપર છે. પરંતુ ઇમામ હુસૈનની શહાદત પછી જે મુસીબતો અહેલે હરમ ઉપર પડી છે કે જેને યાદ કરીને ઇમામ સૈયદ સજ્જાદ પૂરી જિંદગી રડતા રહ્યા. હા, સદારો આપણે જનાબે સકીનાના એક મસાઇલ ગઈકાલે વાત કરી હતી કે ગસ્સાલ હાજર ગુસ્લ દેતી હતી તો ચીખ મારીને પુકારે છે કે આ કેવી બીમારી હતી કે એના કપડા એના જિસ્મથી ચોટી ગયા છે. ઇમામ જનાબે ઝૈનબ ફરમાવે છે કે ના, એવી બીમારી નહીં હતી, પણ આ બધી મુસીબતો હતી કે જે સકીના સહન કરતા કરતા આવી હાલત થઈ ગઈ હતી. હા સદારો ઇમામ સૈયદ સજ્જાદ કૈદખાનામાં એક નાનકડી એવી કબ્ર તૈયાર કરે છે કે સકીનાને હવે એમાં દફન કરવાની છે. આ સદારો ગુસ્સો દફન દેવાઈ ગયો. હવે ઇમામ સૈયદ સજ્જાદ પોતાની હાથકડી અને બેડીને સંભાળે છે. આ જનાબે સકીનાની મયતની સામે ઊભા રહે છે. આ સદારો એ મઝલૂમ ભાઈ કેવો
खुदा वासित मोहम्मद ने आले मोहम्मद हमारी वसीले से अज़ान कबूल फरमा, हमारा गुनाह कबीरा सगीरा ने माफ़ फरमा, हमारी मुश्किलात ने आसान फरमा, हमारा रिस्क में बरकत इनायत फरमा। खुदा के मोहम्मद व आले मोहम्मद जो मोमिन मोमिनात परेशान हाल जो खुदा को परेशानियों ने दूर फरमा। खुदा के मोहम्मद व आले मोहम्मद दुश्मनान इस्लाम ने निस्तनाबूद फरमा। हज़रत आयतुल्लाह सिस्तानी ने दीगर मराजियों ने सेहत व सलामती साथ लंबी उम्र इनायत फरमा। खुदा के मोहम्मद व आले मोहम्मद इमाम ज़मान अलैहिस्सलाम ना ज़ुहूर में जल्दी जल्दी आजिल फरमा। अने मन अंसार मशमाल फरमा। रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम।